અમદાવાદ શહેરના ખોખરા વોર્ડમાં આવેલી રેખાબેનની ચાલીના રહીશોએ કોર્પોરેશનના દક્ષિણ વોર્ડની ઓફિસ પર ધરણા કર્યા હતા। કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલી પુનર્વસન યોજના હેઠળ આવતી ઝૂંપડપટ્ટીને હટાવીને નવા મકાનો આપવામાં આવે છે। જ્યારે કોર્પોરેશન દ્વારા રેખાબેનની ચાલીને નોટિસ આપવામાં આવી હતી। જ્યારે આ ચાલીમાં પાકા મકાનો છે, જે નોટિસને અંતર્ગત રહેવાસીઓએ દક્ષિણ ઝોન કોર્પોરેશન ઓફિસે ધરણા યોજીને કોર્પોરેશન તથા અધિકારીઓની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા તથા મ્યુનિસિપલ કમિશનરને નોટિસ અંગેનું આવેદનપત્ર પણ આપ્યું હતું। રેખાબેનની ચાલીમાં લગભગ મારો જન્મ ત્યાંનો છે। અમે લગભગ 3 પેઢીથી ત્યાં રહીએ છીએ। 50 વર્ષથી અમે લોકો ત્યાં રહીએ છીએ। પણ અત્યારે બીજી બાજુ જે સ્કીમ બધી ચાલી રહી છે, મેટ્રો સિટી બનાવવાની છે, એ અંતર્ગત ઝૂંપડા હટાવો, ત્યાં આગળ પાકા મકાન છે, પણ અમારે તો ઓલરેડી પાકા મકાનો છે, બરાબર છે। એટલે અમારે આ સ્કીમમાં જોડાવું જ નથી। આજે પણ નથી જોડાવું, ગઈકાલે પણ અમારી ના હતી ને આવતીકાલે પણ ના જ છે, કારણ અમારે ઓલરેડી પાકા મકાન છે। સીધો હિસાબ છે, જેનો ફાયદો થતો હોય એ તો ફાયદો મેળવવા તૈયાર છે, પણ અમારે જ નુકસાન થતું હોય તો અમે નુકસાન વેઠવા માટે કોઈ તૈયાર પણ નથી અને જગ્યા છોડવા માટે પણ તૈયાર નથી। કોર્પોરેશને અત્યારે અમારી વાત સાંભળી છે ખનામા સાહેબે, અને એમણે આગળ રજૂઆત કરવાની કીધી છે, છતાં એમણે બાહેદારી આપી છે કે ભાઈ તમારે જે વસ્તુ સાંભળી, જે વિગતો જોઈ, જે ડોક્યુમેન્ટ્સ જોયા, એ બધા તમારા તરફી ઇશારો કરી રહ્યા છે, એટલે બને એટલું અમે તમારા તરફી વલણ દાખવીશું। જે તે સમયે આ ટીપી સ્કીમ 1976થી અમલમાં આવેલી છે અને સ્લમ રિહેબિલિટેશન પોલિસી અંતર્ગત આની ડેવલપ કરવાની મંજૂરી 2011થી મળેલી છે। 162 ટીપી સ્કીમનો પ્લોટ નંબર અને 164 ટીપી સ્કીમનો પ્લોટ નંબર, જે આતના હયાત મકાનો છે એ 164 ટીપીમાં આવે છે। જે તે સમયે આ બધા લોકોને નોટિસો પણ આપવામાં આવેલી છે અને એમની બધાની સંમતિ પણ લેવામાં આવેલી છે। એમની રજૂઆત એ હતી કે ભાઈ અમારી જે પર્ટિક્યુલર 51 લોકો છે એમની સંમતિ લેવામાં નથી આવેલી। એ બાબતે એમની રજૂઆત અત્યારે ધ્યાને લીધેલી છે અને પછી રેકર્ડ ચેક કરાવી અને પછી આગળ ઉપર રિપોર્ટ કરવામાં આવશે।